ચોમાસાનો આરંભ છતાં મેઘરાજાએ રિસામણા કરતા હરણી ભીડભંજન હનુમાન મંદિરે શિવલિંગ પર 1001 કમળ ચડાવી મેઘાને મનાવવા વિશેષ પૂજા કરવામાં આવી હતી। ચોમાસાની ઋતુનો પ્રારંભ છતાં વરસાદના કોઈ એંધાણ નહીં વર્તાતા ધરતીપુત્રો પશુપાલકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે મેઘરાજાને મનાવવા આજે હરણી ભીડભંજન હનુમાન મંદિરે પરમ પૂજ્ય પિનાકીન ગુરુજીએ શિવલિંગ પર 1001 કમળ ચડાવી વિશેષ પૂજા કરી હતી। આ પ્રસંગે મંદિરના પૂજારી હર્ષદગીરી ગોસ્વામી સહિત મહિલા ધારાસભ્ય અને કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। रुद्राक्षाय नमः संवत्सरकराय नमः महाकायाय नमः वृक्षरूपाय नमः। सहस्त्रार्थ कमल पूजन खूब विशेष फलदायी है। पुराणના મત પ્રમાણે બ્રહ્માએ વિષ્ણુએ તેમજ રાવણે પણ આ સહસ્ત્ર કમલ પૂજા ભગવાન શિવની કરી હતી। સહસ્ત્ર કમલ પૂજનનું ખૂબ જ મહત્વ છે અને અલભ્ય લાભ થાય છે। એમ કહેવામાં આવે છે જ્યારે સહસ્ત્ર કમલ ભગવાન વિષ્ણુએ શિવને ચડાવવામાં આવ્યા ત્યારે ભગવાન શિવે એમની પરીક્ષા માટે એક કમળ ઓછું કર્યું। ત્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે એક કમળ મારું ઓછું છે ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ ભગવાન શિવને અર્પણ કર્યું અને એનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાનું આયુધ સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનને અર્પણ કર્યું। જ્યારે ચતુર્માસનો પ્રારંભ થતો હોય તે વખતે આવા સમયે જો ભગવાન શિવનું પૂજન શસ્ત્રકમલથી થાય તો દેશને સમગ્ર પરિવારને તેમજ દરેક લોક કલ્યાણ માટે પણ આ ઉત્તમ ફળ આપવાવાળું આ શસ્ત્રકમલ પૂજાનું ફળ છે।